શેર માર્કેટમાં ઓનલાઈન કમાણીની લાલચમાં નાનપુરાના એમઆર યુવકને ₹6.75 લાખનો ચૂનો ચોપડવાના કેસમાં સાયબર સેલે પાટણના પૂર્વ જીઆરડી જવાનની ધરપકડ કરી હતી। મળતી માહિતી મુજબ નાનપુરામાં હબીબ શાહ મોહલ્લા ખાતે રહેતા ઝાબીર ગુલામ શાહ ડોક્ટર ટ્રેડી નામની કંપનીમાં એમઆર છે। તેના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો। કોલ કરનારે પોતાની ઓળખ અજય પટેલ તરીકે આપી પોતે રાજકોટમાં શ્યામ એડવાઇઝરીમાં નોકરી કરે છે અને ઓનલાઈન ટ્રેડિંગ અંગે ટિપ્સ આપતો હોવાની વાત કરી હતી। ઝાબીર એન્જલ બ્રેકિંગ નામની એપમાં ડીમેટ એકાઉન્ટ ધરાવતો હોવાની વાત કરી હતી। ઝાબીરને ઓનલાઈન ઓપ્શન ટ્રેડિંગ માટે ટિપ્સ આપવા જણાવતા પ્રોફિટના 30% ચૂકવવાની શરત હતી। આમ અલગ અલગ વ્યક્તિઓ પૂર્વ આયોજિત કાવતરું રચી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું વળતર મળશે એવી વાર્તા કરી અલગ અલગ 13 બેંક એકાઉન્ટમાં કુલ ₹6,84,000 ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી નફા પેટેના 8,400 જમા કરાવી બાકીના 6,75,000 પરત આપવામાં આનાકાની કરી હતી। આખરે મામલો સાયબર સેલમાં પહોંચ્યો હતો। સાયબર ક્રાઇમની ટીમે ચિરાગ રામજી પ્રજાપતિની ધરપકડ કરી હતી। ચિરાગ છૂટક મજૂરી કામ કરે છે અને અગાઉ જીઆરડી તરીકે નોકરી કરતો હતો। તેના બેંક ખાતામાં ₹1,53,00,000ના ટ્રાન્ઝેક્શનો મળ્યા હતા। 70,000 કમિશન લઈ બેંક ખાતું સાયબર માફિયાને આપ્યું હતું। તેના ખાતા પર ઓનલાઈન 7 ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળે છે। આરોપી ડોક્ટર રેડ્ડી ના માટે એમઆરનું કામ કરે છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી। તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે। તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ 2.5 મહિનામાં આ એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું। પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો જ્યારે રિટર્ન મળવાની વાત સામે આવી ગયું, ત્યારે એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે। અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે। એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં ₹1,61,000 જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે, એમનું જે ખાતું છે એ એનસીસીઆરબીમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।